માં કામ કરતા દીકરી અને દાદીનો હજી નથી લાગ્યો પતો। અતુલ્ય હોસ્ટેલમાં થયેલી આંખો દેખી ઘટના અને સાંભળો બચી ગયેલો બાળક શું કહી રહ્યો છે। બોમ્બ ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો। જહાંગીરપુરમાં રહેતા રવિની કહાની સાંભળો। ટિફિન સર્વિસનું કામ કરતા રવિના મમ્મી છે લાપતા। મેસમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા તેમના મમ્મી અને રવિ દીકરાને લઈને ગયો હતો મેસમાં। દાદી અને દીકરી છે લાપતા। તો હોસ્પિટલની મેસમાં કામ કરતા હતા તેમના મમ્મી અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। બાળક રમવા જતા બચી ગયો તો દીકરી અને દાદીને શોધી આપવા વિનંતી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ છે અને તેમાં 270થી પણ વધારે લોકોના અવસાન થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ એવા લોકો જે છે કે તેમના પરિવારોને શોધી રહ્યા છે, પરિવારોની વાત કરી રહ્યા છે અને આવી જ વાત જે છે તે અમદાવાદમાં જહાંગીરપુરા વિસ્તારમાં વસતા આ જે રવિભાઈ ઠાકોર જે છે કે તેમના મમ્મી જે છે ત્યાં આ મેસની અંદર રસોઈ બનાવતા હતા। હજુ સુધી તેમનું કોઈ ભાળ મળી નથી, કોઈ પત્તો મળ્યો નથી અને તેમની નાની દીકરી 2 વર્ષની પણ હતી અને તેનો પણ ભાળ મળી નથી। તેમણે અનેક જગ્યાએ રજૂઆત પણ કરી છે। હજુ સુધી કોઈ ઠોસ વાત જે છે તે તેમના સામે નથી આવી રહી। પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। તમારા મમ્મી ક્યાં કામ કરતા હતા, શું કામ કરતા હતા, છેલ્લે વાત થઈ ત્યારે કેવા પ્રકારની વાત થઈ છે અને હજુ સુધી એમનો કોઈ અતો પતો નથી મળી રહ્યો? હા, મારે મમ્મી અહીંયા બીજે મેડિકલની જે યુજી મેસ છે સ્ટુડન્ટોની ત્યાં જમવાનું બનાવે છે અને હું મારા વાઈફ ને મારા પપ્પા અમે ત્રણેય રેસિડેન્ટ ડૉક્ટરોનું ટિફિન સર્વિસનું કામ કરીએ છીએ। અમે રોજની જેમ 11 વાગે જઈએ છીએ અને 1 વાગે ત્યાંથી ટિફિન ભરીને પાછા અમે સિવિલમાં ટિફિન આપવા આવીએ છીએ। અને આ જે દુર્ઘટના ઘટી છે જે 1:30 વાગ્યા પછી ત્યારે અમે ટિફિન પોતે સિવિલમાં જ આપતા હતા ત્યારે અમને ખબર પડી કે ત્યાં આગ લાગી છે એટલી કે બાટલો ફાટ્યો છે। બસ એટલે અમે ત્યાં જોવા ગયા પણ એવું ખ્યાલ નહોતો કે મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું। આ તો પાછળથી ફરી ગયા ત્યારે અમને ખબર પડી કે મેસ બિલ્ડિંગ ઉપર વિમાન ક્રશ થયું। ત્યાં બી બધા માસીઓને અમે જાણ પડતા કરી તો બધા માસી નીકળી ગયા છે પણ મારા મમ્મી અને મારા બેબી હજી સુધી નથી મળ્યા। ક્યાં કોઈને રજૂઆત કરી છે તમે કે? વાત કરી છે, ખાલી રજૂઆતમાં એટલું જ કહે છે કે તમારું એવું હતું તમે બ્લડ રિપોર્ટ આપી ખાલી ડીએનએ માટે આપી દો બસ, બાકી કોઈ શોધી લાવીશું શોધશું કે એવું કોઈ જવાબ મળ્યો નથી અમને હજી સુધી। કાલે અમે ત્યાં આગળ ગયા હતા પાછા બેનને બધા અમે ત્યાં આગળ સાહેબોને જે રિક્વેસ્ટ કરી તો બેનને ત્યાં આગળ લઈ ગયા હતા પણ ત્યાં આગળ હજી પણ પાણીની ટાંકી સાથે જે ક્રેશ થયું હતું તે હજી ઉપર દબેલું છે। કદાચ આગ લાગી હોય એ ટાઈમે તો મમ્મીને એવું લાગ્યું હોય કે કદાચ નીચે આગ લાગી છે તો ઉપર કદાચ સીડી ચડી ગયા હોય તો એ મલવો ઉપરનો હટે તો થોડીક કાશ અમને લાગી શકે છે પણ ત્યાં હજી કોઈ કામગીરી દેખવા અમને મળી નથી કે હટાવ્યું છે કે નથી હટાવ્યું એ રીતનું। બેટા તું દાદી જોડે રમતો હતો ને, તું કેવી રીતે હા નીચે રમતો તો કેવી રીતે બહાર આવ્યા? હું નીચે રમતો તો ને જેવી આગ લાગી ને એવો હું ભાગ્યો। અને બેન ક્યાં રમતી હતી? નાની બેન તમારી ઉપર હતી। શું કરતી હતી? એ રમતી હતી। ક્યાં રમતી હતી? દાદી જોડે રમતી હતી કે હોલમાં રમતી હતી? બા જોડે રમતા હતા, હોલમાં રમતા હતા, ક્યાં રમતા હતા? ડોક્ટર બેસન ત્યાં રમતી હતી। બધે રમતી છે છેલ્લે તમારી દીકરી ક્યાં હતી, શું થયું એને? મારી દીકરી હું નીકળું ને તો હું છુપાઈને નીકળું કેમ મને જોઈ જાય ને મારી દીકરી મને નીકળવા નથી દેતી। મારી જોડી અમારા મેસમાં તોરલ માસી કરે છે એમાં ત્યાં વેડલીની બાટલીમાંથી રોટલી બનાવતી હતી। મેં મારી માસીને કીધું માસી મારી દીકરીને જોજો બહાર ના નીકળે, હું ટિફિન આપવા જઉં છું। આટલી જ મારી બહેન મારી એટલી મારી દીકરીને એટલી વાર જોઈ અને અમે 1:05 અમે ટિફિન લઈ નીકળ્યા ને 1:40 તો આટલી બૂમ પડી ગઈ। અમે હોસ્ટેલમાં આવ્યા બધી માસીઓ બહાર પણ મારી સાસુ ને મારી દીકરી જ ના આવી ગયા। અમે ઘણો પ્રયત્ન કર્યો અમને ઉપર જવાનો પણ ના અમે ઉપર ના કોઈએ અમને ઉપર મોકલ્યા। છેલ્લે વાત શું થઈ હતી તમારે ને શું કહેતા હતા? મારી સાસુ હું નીકળી મારી સાસુ હું ખાઈ નીકળું પણ મારી મમ્મી વાત નહીં ખાવું હું આવીને આપણે 2 સંગાત ખાશું બસ આટલી જ વાત થઈ। મારી મમ્મીને ફોન લગાવ્યો પણ ફોન નહીં લાગે કે ફોન નહીં લાગે મમ્મીને। હજુ ઘોડિયું ત્યાં હયાત છે એવું આપ કહી રહ્યા છો? ત્યાં ગાડી ઘોડ્યું એવું ને એવું જ છે એટલે અમને એક એવી આશ છે કે ત્યાં કોકરેટ હટાવો અને ત્યાં અમને એવું લાગે છે કદાચ મમ્મી અને મારી ભત્રીજી ત્યાં હશે। 3 દિવસથી અમે લોકો આવી રીતે ત્યાં ગાડી સિવિલો બધી જગ્યાએ ફરી વળ્યા પણ અમને કોઈ જ નહીં। અમને સવારે ડીએનએ ટેસ્ટ આપવા ગયા પછી એવું કે છે 72 કલાકો મળી જશે પણ હજી કોઈ જ અમને લોકોને જવાબ મળ્યો નથી ત્યાંથી। પણ અમારી એક જ છે કે ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાં કદાચ ચાલવા ગયા હોય ને ફસાઈ ગયા હોય તો નીકળે।
બસ અમે એટલું જ કહીએ છીએ ત્યાંનો કોકરેટ હટાવો ને ત્યાંથી મારી મમ્મીને મારી ભત્રીજીને ગોતી લાવો બસ. પછી તો આ પરિવારજનો આજે પણ આક્રંદ કરી રહ્યા છે. તેમના દુઃખમાં સહભાગી થવા માટે આસપાસના લોકો પણ તમે જોઈ રહ્યા છો. તેમનું કહેવું છે કે કોઈ હજુ સુધી અતોપતો મળતો નથી, ક્યાં છે, કઈ સ્થિતિમાં છે એ કાંઈ ખ્યાલ આવતો નથી. તે પ્રકારની વાત આ તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે ક્યાંક મલબામાં તેઓ દબાઈ ચૂક્યા હશે, તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. જેમની 2 વર્ષની નાની દીકરી હતી, તેનું ઘોડિયું હજુ અકબંધ છે. આ પ્રકારનું તેમણે જોઈને આવ્યા છે, પરંતુ દીકરીનો પત્તો નથી અને મમ્મીનો પત્તો નથી. આ પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. DNA રિપોર્ટ માટે થઈ અને તેમણે સેમ્પલ આપી દીધા છે. હવે એમના મૃતદેહ ક્યારે મળે છે તે અંગરની ચિંતા જે છે તે તેમને સતાવી રહી છે.